દેવગી. આ પવિત્ર શ્રાવણ માસ છે. 12 મહિનામાં આ શિવ માસ, એટલે જીવની બધી ક્રિયાઓ બંધ, શિવ તરીકે જીવવા. એટલે આ શ્રાવણમાં શ્રવણ કરવાનું હોય બસ, અને મનનું શમન કરવાનું હોય. શાંત થઈ જા કે ભાઈ શાંત, એમ નગર તો એ તોડાવી નાખશે. તો આપણે અડધી મિનિટ માટે ભગવાનનું નામ લઈ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, રાઘવ બોલો, હરિ માધવ બોલો, માધવ બોલો, હરિ કેશવ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. આપણે કાલે જોયું 5000 વર્ષ પૂર્વે, વધારે થઈ ગયા તો એ ના, સિદ્ધપુર પાટણ બિંદુ સરોવર કરદમ ઋષિના આશ્રમમાં ભગવાન દેવહૂતિની કુખે કપિલ મુનિનો જન્મ. અને કૃષ્ણ પરમાત્માએ પણ ગીતામાં સહર્ષ કીધું વિભૂતિ યોગમાં, સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધોમાં કપિલ મુનિ હું સ્વયં છું એમ. તો એવા પૃથ્વીના શ્રેષ્ઠ દાર્શનિક, પ્રકૃતિ અને પુરુષ સાંખ્યનું દર્શન કરાવનાર, 5ના 25 તત્વોનું, એમને એક સૂત્ર આપ્યું, નાશ કારણાલય. વસ્તુ રૂપાંતરિત છે, પરિવર્તનશીલ છે. જ્યાં પરિવર્તન હોય ત્યાં ગતિ હોય. જ્યાં પરિવર્તન હોય ત્યાં ગતિ હોય. જ્યાં ગતિ હોય ત્યાં પ્રગતિ અને વિકાસની અનુભૂતિ થાય. ત્યાં શરણાગતિ હોય, ત્યાં વિનાશે હોય. ગતિ, પ્રગતિ અને શરણાગતિ, આ જગત છે એ આખું પરિવર્તનશીલ છે, એટલે ગતિશીલ છે, વિનાશશીલ છે અને પરિવર્તનશીલ છે. તમે એમાં કંઈ ફેરફાર ન કરી શકો, રોકી ન શકો. પણ તમારો વિચાર જો સ્થિર થઈ જાય, તમારો વિચાર જો સ્થિર થઈ જાય,
તો આ જે બધા નિયમો છે તમને લાગુ ન પડે તો તમે પ્રકૃતિના કાનૂનની બહાર જતા રહ્યો તો પ્રકૃતિને પછી તમે જેમ કહો એ કરે. વરસાદ વરસો, તો વરસે. એ પોતે હસ્તક્ષેપ કરી શકે આ કાનૂનમાં, પણ શરત છે એનું ચિત્ત સ્થિર થઈ ગયું, પણ એવા એ કોઈ ચાળો કરે જ નહીં. ધર્મના સંરક્ષણનો સવાલ ઊભો થાય, શ્રદ્ધામાં તકલીફ ઊભી થાય, એવું વાતાવરણ નિર્માણ થતું હોય ત્યારે મહાપુરુષો એવા પ્રયોગ કરતા હોય છે. લોકો એને ચમત્કાર કહેતા હોય છે. જેમ બાદશાહે બધા સાધુની ચોટલી કાપી નાખી બ્રાહ્મણોની. નાવા જાય ને યમુના કિનારે તમે એવું ગોઠવ્યું ને નીચેથી જ હાલવાનું બધા, એટલે આમ અડે ત્યાં ચોટલી કપાઈ જાય. રામાનંદાચાર્ય એવું કર્યું, બધાને પછી ચોટલી ઉગી જાય. કે મારે આ કાંઈક બીજું લાગે છે. એ પુરુષ પ્રકૃતિના નિયમની બહાર જતો રહેલો, એનો વિચાર સ્થિર. ભગવાન જ સર્વસ્વ છે, ઈશ્વર જ કરતા હરદાન સમાહર્તા છે. એને વૃત્તિ ઉઠે જ નહીં, સંસાર ઉઠે જ નહીં. સત્યની સ્થિર અનુભૂતિ વર્તનમાંય તે અને વાણીમાંય તે, વ્યવહારમાં ધર્મ, અધ્યાત્મ, આ બધું આપણે બની શકે. બેન બે ચાર થાય પણ ખાઈ લેવાનું નથી, એટલું યાદ રાખવું. તો બધા આમાં આવી જાત ને, એવું થાય. બોલે તમે બધા કેટલા છો, હું એક બેઠો જ તમારી આવે. એક ગામનું બધું ભંગાર હોનું ભેગું કરી લે, વીટીન ચેન ને કુંડળ ને આ બધું. એમાં જાત જાતના ઘાટ હોય. માની લો પિત્તળના ઠામડા ભેગા કરી લીધા, એમાં જાત જાતના ઘાટ હોય. ચમચી ને લોટો ને ગ્લાસ ને વાટકો ને જાત જાતના તમે બધા જોયા છો. લોખંડ ભેગું કરી લે, હાલો ભાંગલી સાયકલ, તગારા ને આવું બધું. આ જે કાંઈ તમને ઠીક લાગે એ ભેગું કરી લેવું તમારે. આ ભંગાર છે કંઈ કામ તો આવવાનું નથી. આ લારીવાળા રોજ નીકળે છે, ભંગાર લેવાનું નીકળે છે કે નહીં. હવે એ નકામું તો નહીં હોય, નગરીવાળા નીકળે શું કામ, પૈસા શું કામ આપે. એ ભંગાર ઓગાળી નાખે, એને ગાળી નાખવામાં આવે. હોવાનું હોય તો ભલે. પછી એનો લાટો લઠ્ઠો તૈયાર કરવામાં, ગોળો એ લોખંડ થઈ જાય. એમાં ઘાટ ન હોય, એ અઘાટ. એ તમારા હાથમાં આવી ગયું 2 તોલાનું, માનો કે સોનાની લગડી, કે 10 તોલાની, કે 20 તોલાની, કે લોઢાનું આવી ગયું તમારા, કે પિત્તળ આવી ગયું. હવે એ તમારા હાથમાં આવી ગયું એટલે તમારે શું બનાવવું છે. અહીંયા હમણે ઓલા મૂર્તિઓ બનાવવાવાળા નીકળે છે, થાળી વાટકા ને એવું બધું આપો ને તો ગણપતિ કરી નાખે, એવું કરી દેતા હતા ને કંઈક વચમાં આવ્યા હતા. પણ પહેલાં એ ઓગાળી નાખે અને પછી ઢાળે. પણ તમારું પિત્તળ છે એટલે તમે એને એમ કહો કે આનો ગણપતિ કરવાના છે, આના હનુમાનજી કરવાના છે, આના માતાજી કરવાના, તો એ પ્રમાણે એ કરે. એને જ પૈસાનું કામ છે, મજૂરીનું. એ ઢાળી દે અને ઠરી જાય એટલે પાછું તમને આપી દે. એટલે આમ સરસ મજાનો એવો ઘાટ થઈ જાય મૂર્તિ. તો એ પછી ચકચકાટ પ્રકાશિત થઈ જાય. એમાં ઓલું ભંગાર બંગારની કંઈ અસર જ નહીં, કારણ કે કચરો સાફ થઈ ગયો, ગળી ગયો, એને ફરીથી ઢાળ્યું. આ બધું આ ચક્કર એમને હાલે જ છે. એમાં તમે માલિક છો એટલે તમારો વિચાર કામ આવે કે શું બનાવવું છે. કુંભારના ચિત્તમાં નક્કી હોય કે આનું શું ઉતારવું છે, પછી જ ચાકડો શરૂ થાય અને પછી જ ઉતરે. તમે નક્કી કરો પછી જ ઉપયોગિતા શરૂ થશે, બનશે. દરજીના ચિત્તમાં નક્કી હોય કે પેન્ટ બુશર્ટ જબ્બો કંઈ, પછી જ કટિંગ શરૂ થશે.
પ્રકૃતિ એનું અસ્તિત્વ છોડ્યા વગર રહે ને પ્રકૃતિ એનું અસ્તિત્વ છોડે. તમે બી વાવો અને વૃક્ષ થાય. આપણે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે ગોટલો હોય અને આંબો થયો તો આંબાને ફરીને પછી કેરી આવશે અને ગોટલો હશે. પ્રકૃતિ એનું અસ્તિત્વ ટકાવે, વંશની પરંપરા. નકર તો એક આંબો દુનિયા ઉપર હોય ને કેરીઓ ખાઈ જાય પછી શું? કેદુનું ચક્કર હાલે લ્યો. આજ થોડુંક અઘરું લાગશે પણ છૂટી જવું હોય આ ચક્કરમાંથી તો આપણા હાથની વાત છે. એ તમને આજ ગળે બેહી જશે કે આ જન્મ મરણના ચક્કરમાંથી, આ 84ના ચક્કરમાંથી સ્વદેજ, અંડજ, ઉદ્ભીજ, જરાયુજ, આ 21 ચોખ્ખું 84 નાખલની ખાણ. સ્વદેજ એટલે પરસેવામાંથી જન્મે ને એવી 21 લાખ યોની જે આપણે ટોલા પડે ને સફેદ એ પરસેવાનું જીવજંત કહેવાય. એવી 21 લાખ જીવાય છે. અંડજ એટલે ઈંડા, ઈંડામાંથી જન્મે એવી 21 લાખ યોની છે. ઉદ્ભીજ એટલે જમીનમાંથી ઉત્પન્ન થાય એવી 21 લાખ યોની છે. જરાયુજ એટલે જળ વીટળાઈને આપણે બધા જે આવ્યા એ બધા જળાયુજ યોનીમાંથી આવ્યા, એ ખાણમાંથી આવ્યા. એટલે એમાં એક જરાયુજ નામની ખાણમાંથી આવ્યા. અને આ જેને કાન હોય એને બચ્ચા આવે. ક્યારેય ફેરફાર થાય જ નહીં. બોલો કેવું કામકાજ? એમ બાળકનો ઉછેર કરવો પડે તો એ સંતાન થાય. નહીંતર તો જે થાય બધાને અનુભવ હોય છે. એકાદો વંઠેલો થાય તો કેમ થાય? તો જે ભંગાર થયો એ ભંગારને ફરીને ઢાળો, એ તમારું છે. મને એને જઈને એમ કહો, આ પહેલાં છે ને આ જે પરિણ્યા હોય ને એને ખબર હોય એના બનાવી દે. તમારો વિચાર એ પ્રમાણે ત્યાં ક્રિયા આકૃતિ થાય. આધાર તો તમારી પાસે જે હતો એ પહેલાં સોનું જ છે ને તમને પાછું આપે ત્યારે સોનું જ આપશે, પણ એના આકાર હશે. એટલે તમારી નજર આકાર તરફ જશે. જેવો આકાર થયો એટલે વ્યવહાર શરૂ. આધારમાં વ્યવહાર ન હોય. કાલે સમજાયું હતું ને, આધારમાં વ્યવહાર ન હોય. માટીમાં પાણી ન ભરીએ, ગળામાં ભરવું પડે. ઘાટ જોઈ, તળાવમાં ખાડો જોઈ, કૂવો જોઈ. તો આ પ્રકૃતિ છે એનું અસ્તિત્વ ટકાવવા બીજ મૂકી જાય. બાજરો, ઘઉં કેટલા વર્ષોથી આપણે ખાય છે, આપણા બાપ દાદાઓ ખાઈને મરી ગયા. કેટલું બધું તો હજી થાય છે. પણ ચણ્યા થાય છે, ખારી ડાળિયા થાય છે ચણ્યા, પછી સિંગદાણા, માંડવી થાય છે. પણ જેટલા બીના માંડવીના બીની સિંગ થઈ જાય એટલી પછી ઉગે નહીં. જેટલા ચણ્યાના ડાળિયા થઈ જાય એ પછી ઉગે નહીં. એની અસ્તિત્વની પરંપરા, એની ઉપાદાન શક્તિ નષ્ટ થઈ જાય. જે શેકાઈ ગયું. પણ પ્રકૃતિ છે ને એ એક ઝાડમાં 100 બે ને હજારો કેરીઓ આવે. એને ખબર જ છે કે આ માણસ આટલો બધો હોશિયાર છે, ખાઈ જ જશે. કેટલી લીંબોળીઓ આવે, પક્ષીઓ ખાશે. કેટલાય જામફળ આવે, કેટલાય. જ્યાંની શોર્ટેજ પડે એની આયાત થાય. પછી બીજે ક્યાંકથી લવાય. તુવેર દાળ આવી હતી એમ. પણ માની લો ગયું બિયારણ તો કોઈ આખી જાતિ લુપ્ત થઈ ગઈ, કોઈ આખી સંસ્કૃતિ લુપ્ત થઈ ગઈ. કેટલી જાતિઓ પૃથ્વી ઉપરથી લુપ્ત થઈ ગઈ. પશુ પક્ષીઓ, ઓલો ડાયનાસોર કહેતા ને, લો એ છે જ નહીં. તો એની અસ્તિત્વની પરંપરા જે હતી એ નિભાવ્યું નહીં.
એમ જેના ઘરે દીકરા દીકરીનો જન્મ ન થાય, નિર્વંશ જાય, તો એની અસ્તિત્વની પરંપરા અહીંયા બંધ થઈ જાય. પછી કંઈ થાય નહીં, પડ્યું રહે. સમજાણી આ વાત? તો પિત્તળ છે એને તમે હોનું લોટું જે ગણો એ ઓગાળ્યું તમે ધારો એવું ઢાળીને કરી શકાય. લૂચો માણસ હોય ને એમ કે ગણપતિ બનાવો, હરામી માણસ હોય ને દારૂડિયો એમ કે એના તમે કે શંકર ભગવાન બનાવી નાખો. માણસમાં એવું ન થાય. તમને વિચાર આવે, શરીર તમારા વિચાર પૂર્વે તૈયાર થઈ ગયેલું છે. તમને સાચો ને સારો વિચાર, તમારે માણસ તરીકે ફરીને જન્મવું હોય તો માણસના ખોખાને લાયક વિચાર હોવા જોઈએ. કર વિચાર તો પામ. તમે કૂતરાના વિચાર હોય અને એમ કહો કે માણસ થવું છે, એ પ્રકૃતિના નિયમ વિરુદ્ધ થાય, ન થઈ શકો. ગહનો કર્મના ગતિ, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તસબલ ચાખા. તમારો વિચાર જે ચાલુ હોય એ વિચાર પ્રમાણે જ યોની મળે. એમાં તમે કાંઈ કરી શકો નહીં. તમે એ કરી શકો, વિચાર બદલાવી શકો કે ભાઈ મારે કૂતરું નથી થવું, મારે માણસ થવું છે. અને માણસ થવું તો કલ્યાણ કર, માણસ થવું સદકર્મ કર, માણસ થવું સદવિચાર ગ્રહણ કર, માણસ થવું સદાચારી બન. અર્જુને શંકા કરી, હે ભગવાન, આ મને પરાણ્યા યુદ્ધમાં તમે નોતરો છો ઢસડીને, બલાત નિયોજ છે, તો મારી દુર્ગતિ તો નહીં થાય ને? ઘાટનો વાટનો મેળ વિખાઈ જાય ને? ભગવાન કે અર્જુન, આ ધર્મયુદ્ધ છે. કલ્યાણ કૃતશ્ચ દુર્ગતિ નાસ્તિ. કલ્યાણ કરનારની કોઈ દિવસ દુર્ગતિ થતી જ નથી. સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાય તે. સૂચિનામ એટલે પવિત્ર, શ્રીમતામ એટલે દેવી સંપદાના વાળાની આ યોગ ભ્રષ્ટ એટલે આ વિચારવાળો જન્મે છે ભરીને માણસ તરીકે જ. દેશી સંતોએ કીધું, ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. તો આપણે પોતે વિચાર કરી કે પ્રકૃતિના નિયમમાં જો એના અસ્તિત્વ ટકાવવા માટે બીમાંથી ફળ થાય તો ફળમાં બી હોય જ છે. એમાં આપણે અહીંયા સંતાનોનો જન્મ થાય છે, આપણી પરંપરા ચાલે છે, આખું જગત ચાલે છે. જો નિર્વંશ જાય તો પતી જાય. બાજરો શેકાઈ જાય તો ઉગે નહીં, ગોટલો શેકાઈ જાય તો ઉગે નહીં, ચણ્યા ડાળિયા થઈ જાય તો ઉગે નહીં, માંડવી છે એ ખારીસિંગ થઈ જાય તો ઉગે નહીં, ખલાસ. દાખલા તરીકે પૃથ્વી ઉપર એક મણ માંડવી હોય ને એને બધાને ખારીસિંગ કરી નાખો તો આખી પૃથ્વી માંડવી વગરની થઈ જાય, બીજ નહીં, ઉગે જ નહીં. શીખી નાખ્યું, માંડવી થઈ, ખાઈ ગયા લ્યો શિંગદાણા. બીજ ન હોય તો પછી એ વિકાસની પરંપરા ખલાસ થઈ જાય, જન્મ જ ન થાય, વિચાર જ ન હોય તો જન્મ જ ન હોય. ભજન, મનને ભગવાનના નામથી, સારા વિચારોથી ભૂંજી નાખવું, શેકી નાખવું, એની ઉપાદાન શક્તિ નષ્ટ થઈ જાય, એમાંથી સંસાર ઉઠે જ નહીં. ભજન એટલા માટે જ, સ્મરણ એટલા માટે જ, રટણ એટલા માટે જ, અવિરત અખંડ એકરસ. તો તમે જેવું વિચારશો એવી યોની મળશે. આમાં તમે વિચારોને ઢાળો
તો આમાં તમે વિચારો, કર વિચાર તો પામ. હું ભગવાનનો છું એવો વિચાર કર ને, હું સદગુરુનો લાલ છું એવો વિચાર કર. ટૂંકમાં સત્ય વિચારો, દિવ્ય વિચારો, એનું શરણ લ્યો, એનાથી મનને ભરી દો, ઉભરાવા માંડે વર્તનથી. ખબર પડી જાય યાર આ માણસ તો કે પવિત્ર માણસ છે. સ્વામી રામતીર્થજી એક જગ્યાએ એમ લખ્યું હતું, એક જગ્યાએ પડછાયા નીચેથી કે માણસો જે પસાર થતા હતા એ પાપી હોય તો પુણ્યશાળી થઈ જતા હતા, બીમાર હોય તો તંદુરસ્ત થઈ જતા. પછી એમને લખ્યું એ પવિત્ર પુરુષ જે હતો એ પવિત્ર છાયા પુરુષ હતો. એ પવિત્ર પુરુષની છાયા પડતી હતી ને એની નીચેથી પસાર થતા એ બધા સંસાર ભૂલી જતા, એ બધા જ્ઞાની થઈ જતા, અજ્ઞાની હોય તો બીમાર હોય તો હાજા થઈ જતા. આનો અર્થ એવો થયો સમજણ, સારા માણસનો સંગ થયો, એની છત્રછાયા નીચે તમે આવી ગયા. એ શાસ્ત્રની, સદગુરુની, સંતોની, સજ્જનોની. પણ આપણે તો ગુજરાત પાડ્યા હોય તો કૂતા પાલન મેં દો બાતોं का दुख. કૂતરું પણ બે વાતનું દખ, રીજે તો ચાટે ઓર ખીજે તો કાટે. જો બહુ લાડ લડાવો ચાટવા માંડે આપણને, બહુ જો બટકું બોલે. અને આપણે એમ માની છીએ કે આ બધું આપણે નિરાયતે કરીશું. તો બધાને કઈ ખબર છે કેટલી આયુષ છે? ધન યૌવન यूं जात है जैसे उड़त कपूर. ધન યૌવન यूं जात है जैसे उड़त कपूर. કાંઈ વધે ખરું કપૂર મળે બળે તો? लकड़ी जली तो ऐसी जली भया कोलसा और राख. लकड़ी जली तो ऐसी जली भया कोलसा और राख. मीरा जली तो ऐसी जली न भया कोलसा न भई राख. तो आ कपूर धन यौवन यूं जात है जैसे उड़त कपूर. नारायण भज गोविंद क्यों चाटत जग धूड़. तो तमे विचार करो, आ परिवर्तनशील जगत है, गतिशील जगत है, विनाशशील जगत है. न होत तो जगत में जीववानी मजा न आवे. गाड काल बात करी टावर बंद हो केम करूँ, गाड़ी अँ उभी रहे केम करूँ, આપણું છોકરું મોટું ન થાય કેમ કર્યું, એ બધું ઠીક છે પણ ખાધેલું પચે નહીં તો સીધું ન્યા આવી જાય પરિવર્તન. બીજું મેલા કપડાં સ્વચ્છ થઈ શકે છે, પરિવર્તન લાવી શકાય છે. બીજું પરિવર્તન લાવી શકાય છે, ભંગાર થઈ ગયેલું સોનું છે ને ઢાળીને ફરીથી બનાવી શકાય છે. અને ભગવાન બનાવે છે, કાં જ્ઞાત પાછ જન્મ છે. ખોખું વયોવૃદ્ધ થઈ જાય, કામ આવે એવું ન થઈ જાય તો પડી જાય તો બીજું આપે. શિવ સમાન દાતા નહીં, શિવજી મહાન દાતા છે, બીજું ખોખું આપે. પણ એ ખોખું તમે કહો એવું ન આવે, તમે જે કર્યું હોય એવું આવે. તમે જેવું વિચાર્યું એવું ઢળે. તમે શું વિચાર્યું છે એ તો પિત્તળમાં તમે એમ કહીએ ગણપતિ ઢાળધન શંકર ઢાળે. આમાં તો તમે જે વિચાર કર્યો હોય, આમાંય તમે જે વિચાર કર્યો હોય. નારદજી જો પાછા કેવી રીતે આવ્યા, એને એ વિચાર જ હતા, દાસી પુત્ર જ. સુખદેવજી મહારાજ, આપણે વિચાર્યું છે હું હરિનો હરિ મારો. આપણે ઈશ્વરના થયા જ નથી, ભગવાનના થયા જ નથી, જગતના જ રહ્યા છે. જગતના મટી તો ભગવાનના થઈ ને, જગતના જ થયા છે. લ્યો મારે કે 10 તલો હોનું છે, 20 વીઘાની વાડી છે, 2 મોટર છે, ઓલું તો આવે જ નહીં, કાંઈ નહીં. ભગવાનના તો થયા જ નહીં. આપણે ગમે એ કાંટા વાગતા હોય, એમાં ગમે એ તકલીફ થતી હોય.
ભગવાનના જો થઈ જાય તો લગન લાગે, એસી લાગી લગન મીરા હો ગઈ મગન. ભગવાનના થઈ જાય તો લગન લાગે, ભગવાનના થઈ જાય તો ભગવાન સાથે આપણું જોડાણ થઈ જાય. આપણું જોડાણ થયું ભગવાન અરે કેમ લાગે? એ કે થયું છે એટલે ત્યાં આવ્યા છે કે કાયમી છે. હમણાં એ ગળાને સમજો હોય તો કે હમણાં પણ બાપુ હવે હું કાલ આવીશ, કે અત્યારે મારે જવું પડશે, મારે છોકરાને દુકાને છોડાવો ખાવા જાય પછી કોણ કરે બોલે, મારે આમ થાય ફલાણું થાય, કેટલાય ગેલા જાવ. એમ કાંઈ વાંધો નથી જે કરતા હોય, પણ તમારું મન જોડાયેલું છે. મનને જોડાયેલું રાખી શકાય છે ગમે એ સ્થિતિમાં. સંસારમાં સરસો રહે મન મારી પાસ. મનને ભગવાન સાથે જોડેલું રાખી શકાય છે. મારી યાર એક જણો મુંબઈ આવતો ને તો ઘડી વળી આમ કરે. મેં કીધું શું વાલા તું? મને કે કાંઈ નહીં બાપુ એમ હોય કીધું તું ઘડી આવડે આ વડોદરા એવું ત્યાં સુધીમાં મેં 50 વખત તો જોયો તું શું કરે દાણું વાપીને આવ્યું. મેં કીધું શું આ વાલા? મને કે બાપુ ત્યાં પૈસા છે ને એટલે કહેવાનું. એટલે આટલી બધી સંભાળ રાખે છે એ કે કોઈ ઘી સુકાઈ પી ગયું? હું તો નહીં, હું તો મુંબઈ સુધી કે કોઈક ગઠિયા ભટકાઈ જાય ને ઘી સુકાઈ પી જાય તો. આમાં તમને કેટલાય ગઠિયા ભટકાઈ ગયા, તમે આમાં તમારી કેટલી આયુષ બગાડી નાખી, તમારા કેટલાય જન્મારા બગાડી નાખ્યા. આ આવો શ્રેષ્ઠ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે તો આમાં આપણી ઉપર આ કામ ક્રોધ મદ લોભ મોહ હાવી થઈ જાય. જે વ્યક્તિ સર્વત્ર પરમાત્મા જોવે એ કોઈ દિવસ મોહમાં મોહ એને કંઈ કરી જ ન શકે. તુલસીદાસજીને મોહ કાંઈ ન કરી શકે. જે વ્યક્તિ એકત્વ મનુ પશ્યતે, બધામાં એક જ જોવે, એને કોઈ દિવસ વિકાર જાગૃત થાય નહીં. આ મન કીલમ પડે, પરિપક્વ અવસ્થા સુધી લઈ જવું પડે જેથી વચમાં ફસાય નહીં. એમ કરવું જ પડે. એમ વેવલા વેડા કરશો ને 2-4 દી હરિગુણ ગાઈ લેશો ભગવાન મળી જાય એટલે નથી થતું. એના કરતાં સારું જ છે, પણ એનાથી કલ્યાણ ન થઈ જાય એ પર્યાપ્ત નથી, એ ઉપાય પૂર્ણ નથી, એ કચાશ છે. उलट भई मेरे नयनन की, मीराबाई घोड़े परवा नहीं मुझे तरनन की. मोहे लागी लगन गुरु चरणन की, चरण बिना मोहे कछु नहीं भावे. झूठ माया सब सपनन की, संसार जल सब सूख गया है. परवा नहीं मुझे तरनन की, मोहे लागी लगन गुरु चरणन की. मीरा कहे प्रभु गिरिधर नागर. आવું કેમ થયું કે ઉલટ ભાઈ મેરે નયનન કી મોહે લાગી. મને જે આમ દોરી જતું હતું એ મને મારા નયન ઉલટા થઈ ગયા, આમ દોરી જવા માંડ્યા. એમ સદગુરુ મળી જાય, કોઈ સજ્જન પુરુષનો સંગ થઈ જાય તો ઉલટ ભાઈ મેરે નયન કી, મને દોરનાર એવી વ્યક્તિ મળી કે હું આમ જતો એને બદલે આમ. તુલસીદાસજીને રત્નાબાઈએ એના ધર્મપત્ની ધોધમાર વરસાદમાં સબ ઉપર સવાર થઈ, એને એમ કે નાવડું લાકડું સવાર થઈને તુલસીદાસજી સામે કાઢી ગયા. સસુરાલ લઈને રાત્રે સર્પ ટીંગા તો એ પકડીને અંદર ઉતર્યા, એમ કે રાંટવું છું. અને રત્નાબાઈ પાસે ગયા. રત્નાબાઈએ કીધું જૈસી પ્રીત હરામ સે ऐसी हरी से होय, चला जाए बैंकुठ में पलान पकड़े कोई.
અને તુલસીદાસજી કામના બદલે રામ તરફ, સુરદાસ, આ બધા બોલો. આ તો આપણે લોટ પાકવો છે ને ભાવું બે કામ હારે ન થાય, ન થાય. તો આપણને એવો વિચાર આવે હું ભગત થઈ જાઉં. ભગત થઈ જવું એટલે કંઈ 10 રૂપિયા ઓલું ચંદનની એક લાકડી લઈને લગાડી દેવી એમ તો, એટલે હું ચંદન લગાડવાનો વિરોધી નથી, હું લગાડું જ જો, હું દોરત ન કરું, એક ધ્યાન રાખું. હું ભસ્મ લગાડી દઉં માળ, એ બધું કરું, પણ જોડાણ સાચા અર્થમાં હોવું જોઈએ, નહીતર કામ નહીં થાય. થાંભલા રે ઇલેક્ટ્રિકનું જોડાણ જ ન આપ્યું હોય તો ગમે એટલી ચામુ ઠક 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 કર્યા કરો તો શું થાય? ગલોબ થાય. એમ ઈશ્વર સાથે, સત્ય સાથે, સદાચરણથી જોડાણ જ ન થયું હોય તો પછી જીવનમાં પરિવર્તન, બદલાવ આવે જ નહીં. શાસ્ત્રકારો, સંતો, સદગુરુ ગમે એટલું કહેતો શું થાય? હે, એક ભાઈ ઓફિસમાં 20-25 ફોન રાખે, વકીલ, બાર ઉપર બોર્ડ મારેલું સુપ્રીમ કોર્ટનો શ્રેષ્ઠ વકીલ, અને પૈસાનો હોર બોલાવે. એમ એક ભાઈ બરોબર એટેચી લઈને એ કે તા તો ઓલો બોલે પેલા વકીલ કે 302 30 લાખ રૂપિયા થાય કે છોડાવી દઉં. હાલો અલ્હાબાદ હાઈકોર્ટ, હા આજ મુદત પાડી દીજો, નહીં આવી શકું. આમ હાલો દિલ્હી હાઈકોર્ટ, હા આજ નહીં આવી શકાય. એમ કેટલી જગ્યાએ ફોન કર્યા, સુપ્રીમમાં ફોન કર્યો, આજ નહીં આવવાનું, એ બધું પ્લેનની ટિકિટ મારે આમ બુક છે ને ફલાણું, એમ કેટલું કહેવા માંડ્યો. એ કે તમે જલ્દી બોલો, 30 લાખ રૂપિયા છે તમારી પાસે. ઓલો કે પણ હું સાહેબ કે પોસ્ટ એન્ડ ટેલિગ્રાફનો ઇન્સ્પેક્ટર છું, ટેલિફોન ઇન્સ્પેક્ટર. આ તમારું ફોર્મ તમે આ કનેક્શન માગ્યા છે ટેલિફોનના, એ આપવા આવ્યો છું, એટલે તમે આમાં સહી કરો એટલે હું થાંભલાય રે તમને જોડાણ આપી દઉં. હું કાંઈ 302 હાટું આવ્યા જ નહીં. આ તમે અત્યાર સુધી ક્યાં ઠોકડ્યા આમ નામ કરીને? તમારા જોડાણ છે જ નહીં, દાયબેદ રાખો. આપણે જીભ હારે જોડાણ, સ્વાદ, આપણે હા 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 એ ચંપુડી ને, અરે મારી દીકરી નભાઈ, હા 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 એ છગનો બહુ રામી મારે, એટલે ક્યાં જોડાણ છે તમારે? પગની દિશા ખોટી, મનની વિચારની ગતિ ખોટી. પાછો કે હું ભક્ત છું કે વિભક્ત છો, ક્યાં જોડાણ છે? રામના નામે પૈસા લઈ લેવા એ વિભક્ત જ છે બાબુ. ભગવાન વેચીને પૈસા લઈ લેવા એ વિભક્ત જ છે. વહેંચીને લ્યો તો વાત જુદી છે, વેચીને નહીં. વહેંચો તો કઈ વાંધો જ નથી, પણ વેચે વ્યાપક વસ્તુ છે, વ્યાપક તત્વ છે, વેચવા માટે નથી. વહેંચો, કોકને સમજાવો, પરિવર્તન આવે જીવન. મીરાએ આ ભજન ગાયા, એની પાસે પૈસા લીધા, ક્યાંય ખાતું છે એનું બેંક પાસે, મારવાડ સ્ટેટ બેંકમાં ક્યાંય એવું કરવું, નરસિંહનું ક્યાંય નીકળ્યું ખાતું. એ જોડાણ. કોઈ જાતની ચિંતા જ નહીં. અહીં મસ્તરામજી થઈ ગયા બોટાદમાં, ભાવનગર સ્ટેટના ગુરુ. એમને એક સાખી બહુ સરસ લખી છે, મસ્તા મત કર ચિંતા, મસ્ત રહે બ્રહ્મ વિચાર, દે સોંપ દે પ્રારબ્ધ કો લોઢું જાણે લુહાર. એ પણ સોંપતા પેલા આ કામ પેલું કરી લેવું, મસ્તા મત કર મસ્ત રહે બ્રહ્મ વિચાર. તું તારી માને પકડી રાખ, નવરાવું, ખવરાવું, ધવરાવું, સુવરાવું, બધું કામ ઈજી થઈ જશે. એમ તમે બ્રહ્મના વિચારને પકડી રાખો, પરમાત્માના નામને પકડી રાખો, સ્મરણને. બાકી પકડ્યા વગર એમ કે મેં તિલક કર્યું છું એટલે મને ખાવા મળી જાય, તો એ ભિખારી વેડા થયા. એ નહીં ચાલે, નાંભું નહીં નભે. એનાથી તો કર્મનો વિપાક ખરાબ ઊભો થશે, દુઃખી થઈ જશો. આજ આ પરિસ્થિતિ છે ધર્મસ્થાનોની. તે સત્તા અને સંપત્તિ લક્ષી પ્રવાહ
મનુષ્યને સંસ્કારથી વિમુખ કરતો જાય છે. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. સંસ્કારથી જીવન સાકાર બને. સંસ્કાર સંસ્કૃતિનો માપદંડ છે. સમજણવાળો મનુષ્ય ફૂટપાથ ઉપર જીવી શકે. પૈસા ખરાબ વસ્તુ નથી, ભલે તમારી પાસે કરોડો રૂપિયા છે. સત્તા ખરાબ વસ્તુ નથી, ભલે તમે પ્રધાન રહ્યા. મોટર બંગલા ખરાબ, તમે એ બહાર છે એ અંદર ન કરી જવા જોઈએ. જો કરી ગયા મરી ગયા. રવિવારનો ટાઈમ ને એક ચુનીલાલ, અમારા ચુનીઓ, એ પેલા વકીલે તો ગાંડો થઈ ગયો. એ ચૂનો બગીચામાં બેઠેલો. એમાં અમારા ગામના પ્રાણલાલ શેઠ બગીચામાં કાયમ ફરવા, બહુ જ ઉદાર ચરિત્ર. ખિસ્સામાં કંઈક વસ્તુ ભરી લે, શેઠ ડાળિયા ખાય. ચુનીલાલ કહે, પ્રાણ કાકા શું ખાવ તમે? લે ચૂના તું? એક લાવો લાવો થોડાક, શું ડાળિયા છે બદામ શું? અને એ શેઠ બધાને આપી દે પાછું. એવું કરું, આમ મોટી ભરીને આપ, હાલે તું ખા. હાંજ વેળા તો એટલે શેઠ તો ઉપડી ગયા. ચુનીલાલને કાંઈ ઉલાર ધરાવ હતો નહીં. ડાળિયા ગામને એટલે કે આ શું આવું ભટકાણું? એટલે આગળ તો હોનન શીખો, રાણી શીખો છે. આ પ્રાણ કાકાએ કે ડાળિયાને હેરે આપી દીધો. ભારે કરી એ ગામમાં પાટીએ હુઈ રહેતો દુકાને. બગીચામાં જ ગયો, અંધારું થયું ત્યાં પાટીએ દુકાનો બુકાનો અંગેલ પાટીએ જમાવી. કેટલા ડંકા પડ્યા કે એની પાસે ઘડિયાળ તો ન હોય, ટાવર 2 થયા કે. આખી રાત ઊંઘ ન રૂપિયો જોયા તપાસ કર્યા કરે. ઊંઘ આખી રાત હરામ થઈ ગઈ. સવારમાં જાગ્યો કે પ્રાણ કાકા દુકાન ખોલે એટલી વાર છે કે 9:30 થયા. દુકાન સામે થઈને બેસી ગયો. પ્રાણ કાકા મોટરમાં દીધો, કાં ચૂના હા કેમ આવ્યો અત્યારે? ખાવું છે કાંઈ? ખાવું નથી. આ તમને કહી દીધું, આ રૂપિયો તમારો પાછો આ ડાળિયાની હારે આવ્યો હતો. એ કે તું તાર રાખ ને મારી. અરે તમારી પાસે ઘણા છે એમ કહો. આ એકે તો હું ઘરામગીરી નાખી મારી આખી રાત. આ 1 રૂપિયો હોવા નથી દીધો, હક નથી લેવા દીધું. કાયમ ઘસઘસાટ પાટી એવું તો કૂતરા પડકે હોઈ જાય તો કાંઈ નહોતું જાતું. આ જ મારું દીકરું કંઈ મેળ વીકી નાખ્યો છે. એક છે તો આટલું જો તો તમારી પાસે કેટલા છે તો તમારું શું થતું હોઈશ કે? ત્યારે શેઠે એમ કીધું, ચૂના તને આ સમજણ આવી ગઈ ને, અને મને પાછો દેવા આવ્યો. તારી સમજણ, આ સમજણ મને જન્મથી છે મારા બાપાએ આપેલી. એટલે હું આ પૈસાનો સદુપયોગ કરી શકું છું, ગરીબોને વેચી શકું છું, શિક્ષણમાં વાપરી શકું છું. મને આ પૈસા નડતા નથી, હેરાન કરતા નથી. એટલે જ ડાળિયાળે ભરેલા હોય ને તને આપી દીધા હોય તો મને કાંઈ ગણતરી કાંઈ હોય જ નહીં. એમ તારી સમજણ મારી સમજણ અંદરથી એક છે. તું ભલે પાટીએ હું અને હું ભલે એસીમાં હું, પણ બે ભોગી જઈશું કે આપણે. સમજણ ઓલાને હનીપાત નહોતો પૈસાનો, અને આ મારું દીકરું જે એને સુખ માની લીધેલું બિંદાસ, બસ કાંઈ માથાકૂટ જ નહીં, ચિંતા જેવું નામ નહીં. આને હતું તો વાપરી નાખતા, અને નહોતું તો એનો અને હરખ શોખ નહોતો. માનસિક સ્થિતિ બેયની સરખી હતી. આપણે કેમ થાય? બહુ તકલીફો. તો સોનું ઢાળી દીધું, લોઠું ઢાળી દીધું. તમે કહો એવી આકૃતિવાળી મૂર્તિ બની જાય. શિલ્પકાર જયપુરમાં મૂર્તિ ઘડતો હોય, પહેલાં પથ્થર ખાણમાંથી લાવીને ઊભો કરે. એના ચિત્તમાં નક્કી હોય રામ ઘડવા, કૃષ્ણ ઘડવા, માતાજીની મૂર્તિ ઘડવી. અને પછી એને કાંઈ મૂર્તિ ખિસ્સામાંથી નાખવાની તો છે નહીં, મૂર્તિ પથ્થરમાં છે જ. એને અવરોધરૂપ જે ભાગ છે એ દૂર કરવાનો છે. એ એના ચિત્તમાં કળા છે, એના ચિત્તમાં એ આવરત છે. અને એ પૂરું કરે છે, મૂર્તિ સરસ બને. એમ આપણે આકાશ જોવું તો તેથી વાત કરી કે પકડીને લાવી ન શકીએ, પણ જે નડતું હોય એ બધું હટાવી દો એટલે આકાશ સરળતાથી દેખાય. એમ ઈશ્વર છે જ.
જેમ પથ્થરમાં મૂર્તિ છે તમારે નડતો ભાગ દૂર કરી દેવાનો છે, એના માટેના સાધનો તમને આપ્યા છે. મેં એકવાર એક સ્વામીજીને કીધું, સ્વામીજી ચમચી આપું. મને કે મૂર્ખ, 10 છે ભલામણા, હું કેમ તારી ચમચીને માંડ ગઢવી જોઈએ કે 10 ચમચી 10 તો નોકર છે મારે કે. મેં કીધું એમ? મને કે આ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો આ તો મારે, હું તો શું સમજે તું આવો રાજમહેલ અને તું ભિખારી વેળા હું ભિખારી થતો હોઈશ કે? આવો તો સેન્સાઈ મહેલ છે, અંદર ભગવાન બેઠો છે, એને જમાડીને જમું છું. અને આપણે કેટલી માઠી દિશા થાય બોલો. સમજણ વગરનું જીવન બહુ જ કષ્ટ આપે, ભ્રષ્ટ થઈ જાય, નષ્ટ થઈ જાય, શ્રેષ્ઠ પુરવાર ન થાય. અને સમજણ હોય તો દિશાઓ વસ્ત્ર હોય તો એ જીવી શકાય. સમજણ હોય ને. ટૂંકમાં સારું કામ કરો, જગતમાં રહ્યો, ખાઓ પીઓ બધું કરો, પણ જગતને અંદર ઘસવાનો દો. અંદર ભગવાન છે એની નોંધ રાખો. જોશથી અવાજ આવવા માંડ્યો, છે કોઈ બચાવવાવાળું? કોઈ બચાવવાળું? હું પાણીમાં ડૂબી રહી છું. એક સ્ત્રી કપડાં ધોવા ગઈ, લપટી ગઈ, અંદર લપસી ગઈ પાણીમાં, ડૂબતી હતી. એમાં 2 મહાત્માઓ જતા હતા. એ કે ગુરુભાઈ કોઈ બહેનનો અવાજ આવે છે. આમ જોયું તળાવની પડે તો ડૂબતા હતા. 2 તરતા આવડે, કૂદી પડ્યા ને બેનને બહાર કાઢ્યા, બચાવી લીધા. બેન તો પોતાને ઘરે ગયા, આવડા 2 હાલવા માંડ્યા. એક છે ને બીજાને કે ઓલા બેન ડૂબી જતા હતા એને આપણે બહાર કાઢ્યા ને બચાવ્યા ને આમ પણ. એ 3 કિલોમીટર સુધી એક મહાત્માએ બીજા મહાત્માને આ બેનની જ વાતો કરી. જ્યાં રસ્તા 2 ફાટ્યા ને તે ઓલા મહાત્મા જે મૂંગ આવતા એને કીધું કે તમે અહીં વ્યા જાઓ, કે હું આમ જાઉં. કાં? એ કે તમે ઓલું કામ પતી ગયું તો 3 કીડું ઢળીને લાવ્યા, એને સંભાળે જ કરો તમારે, કે આ મારે આ તમારા ચિત્તમાં છે, આ તો નુકસાન કરે. એ ક્યાં? એ તો પતી ગયું. તમે કેટલી 3 કિલોમીટર સુધી એની વાત કરી, એની શ્વાસ, એ કર્મ પતી ગયું. આપણે જે બચાવવાનું કામ હતું એ પતી ગયું. આપણે તો 10 જગ્યાએ ઢોલ વગાડી, અમે નાળિયેર વધેર્યું, અમે અગરબત્તી કરી, અમે તાવો કર્યો, અમે બાપુને ભાઈ 11 રૂપિયા મૂક્યા. લ્યો બોલો, આવડો આ મફત હાંકે છે, 60 ઉધી એનું શું? આ વાતાવરણમાંથી ઓક્સિજન લ્યો છે ને કાંઈ પૈસા આપો તમે? મફત છે કે નહીં? તો પછી તો પરિવર્તન વારંવાર આવર્તન કરવું પડશે પરિપક્વ અવસ્થા સુધી. પ્રકૃતિનો એ નિયમ છે. પાણી વાવવું, સિંચવું જ પડશે. જેને દેશી ભાષામાં એમ કહેવામાં છૂટપાણ થઈ જાય ત્યાં સુધી, મોલાયત પાકી જાય ત્યાં સુધી ખટકો રાખી અને એને પાણી પાવું પડશે. પછી છેલ્લું પાણ હોય, ખેડૂત એમ કે છૂટપાણ છે, છેલ્લું પાણ છે, મોલાયત પાકી ગઈ, પૂરું થઈ ગયું. એમ આપણી પરિસ્થિતિ એવી જ. જ્યાં સુધી પરિપક્વ અવસ્થા ન થાય ત્યાં સુધી જતન કરવું પડે. પરિપક્વ અવસ્થાની સુગંધ આવે. ખીચડી પાકી જાય તો એની સુગંધ આવે, શાક પાકી જાય તો એનું સુગંધ આવે. આ લુવાર આમ કરીને આમ જોયે, આપણે એમ થાય શું કરતો હોય છે, આમ કરીને પથ્થર જ મૂકીને હળિયાને મારે હથોડે. આપણે એમ થાય ક્યાં એ સીધો કરી નાખે. એને ખબર હતો કે અહીંયા આવું આમ જોઈએ 2-4 વખત જેમ તો સીધું થઈ જાય. એ સીધો થઈ જાય પછી આમ નહીં કરે. ક્રિયા બંધ થઈ ગઈ, યથાવત સ્થિતિ થઈ ગઈ. એમ તમે માણસ થઈ જાવ પછી કાંઈ કરવાની જરૂર છે જ નહીં. તમે જન્મથી મરણ સુધી માણસ જ રહ્યો તો તમે કાંઈ ન કરો તો તમને મોક્ષ મળી જશે. કેમ થાય એવું છે? થાય. કેટલા ઊંધલા કાઢ્યા, કેટલા ખેલ કર્યા. ઈશ્વરને ઉઠા ભણાવી દીધા, તે પછી બીજાની હે એક ઊંઠું એમ કરીને 2 ઊંઠા ને 7 ઊંઠા એટલે 3.5 થાય.
અમે એ ભણ્યા લ્યો બોલો, એક ઊંટું ઊંટું, એટલે આ ઊંઠા નથી ભણ્યા, એટલે ઓલા આંકના ઊંઠા ભણ્યા. તો પરિવર્તન ક્યાંય જવાની જરૂર છે નહીં. જ્ઞાન રોજ તમારી સામે ભગવાન પીરસે છે. પ્રકૃતિ આ એક મોટું જગત પાઠશાળા છે. ગમે ના તમે નજર કરો, તમને ભગવાન માર્ગ જ બતાવે છે. દરજીની દુકાન ઉભા રહ્યો તો બ્રહ્મજ્ઞાન, મોચીની દુકાન ઉભા રહ્યો તો બ્રહ્મજ્ઞાન, સોનીની દુકાન ઉભા રહ્યો તો બ્રહ્મજ્ઞાન, લુહારની દુકાન ઉભા રહ્યો તો બ્રહ્મજ્ઞાન, સુતારની દુકાન ઉભા રહ્યો તો બ્રહ્મજ્ઞાન, વાણંદની દુકાન ઉભા રહ્યો તો બ્રહ્મજ્ઞાન. ગમે ત્યાં લબાલબ સમજણ જ ભરેલી છે. લેતા આવડવું જોઈએ ને, દ્રષ્ટિ હોવી જોઈએ ને. એટલા માટે આજ તમને અઘરું લાગ્યું છે કે આ શું મારે દીકરું વાત આવે, આમ ખબર ન પડે એવું થાય, બહેનોને તકલીફ પડે એવું બને. એ કર વિચાર. તો તમે વિચાર કર્યું કે આ પિત્તળ છે આપણી પાસે, ભંગાર છે, થાળી વાળી, હવે આ વ્યવહારમાં હાલેવા નથી, તો આને ઢાળીને ગણપતિ બનાવવા છે કે હનુમાનજી બનાવવા છે? ઓલા ડાયુંવાળા આવી ગયા છે, એની પાસે બધી ડાય છે. કૂતરા બનાવવાની ડાય છે, ઘોડા બનાવવાની ડાય છે, મીંદડા બનાવવાની ડાય છે. તમારે શું બનાવવાનું છે? તો એ ભંગાર એને આપો તે ઓગાળી એમાં નાખે. આ મન તમારું નક્કી કરી લ્યું છે, ન્યા નાખશે. કર્મની સૃષ્ટિનો કાયદો કે તમે શું વિચાર્યું છે. તો કામ આંધો હોય ભૂંડડામાં જાય, કબૂતરમાં જાય. પછી એમ કહ્યું મન ન થવાય. એ તો જે યોનિના સંસ્કાર હોય એમાં જ જશો. એમાં ભગવાનને કાંઈ લેવા દેવાની, સત્યને કાંઈ લેવા દેવાની. ટ્યુબલાઇટ હેઠે બેન ગંજી પતે રમો, ગીતા વાંચો, એમાં ટ્યુબલાઇટને કાંઈ હનાન ઉદક નહીં. એ જે થાય એ બધું તમારું થાય. તમે ઇલેક્ટ્રિક પાવરથી ગીઝર આંકો તો ભલે ને, હીટર આંકો તો ભલે ને, ફ્રીજ આંકો તો ભલે ને, મોટર આંકો તો ભલે. પાવર તો બધામાં એક સરખો જ હોય, એમાં સત્ય તો બધામાં એક સરખું જ હોય. એ સાધનના જે સંસ્કાર હોય ને એને કાર્યાન્વિત કરે. આ સાધનના જે સંસ્કાર હોય એને એ કાર્યાન્વિત કરે, એમાં જાય. એટલે મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કરસતી. આ મન 5 જ્ઞાનેન્દ્રિયો સહિત એક દેહમાંથી બીજા દેહમાં જાય અને એ ઇન્દ્રિયોના વિષયોને પાછું ચાલુ કરી દે. કુદરામાં જાય તો કુદરાનું. એમાં ચૈતન્યને કાંઈ લેવા દેવા નહીં. નિર્લેપ છે, એ આધાર છે. એમ આધારની જેને ખબર પડી જાય, એ ક્રિયામાંથી આકારમાં છે. એ ભાઈ સોનું છે, સોનીને ખબર હોય જોઈએ. તમે વેચવા જાવ તે એ કે ભાઈ તોલા કેટલા સોનું જો વીટી જાય ને એવું કાંઈ નહીં, ચોખવાનું છે. ભંગારવાળો ક્યાં સાયકલ, એવું કાંઈ નહીં, ભંગાર લોઢું છે, એમ ખ્યાલ આવે. આ કાપડ છે, તમારે શું કરવાનું? આ લોટ છે, તમારે શું કરવાનું? કારણ તો આ શરીર છે, તમારે શું કરવાનું છે? ક્યાં જવું છે? તમારે નક્કી કરવાનું છે. ભગવાન પાસે જવું છે તો ભગવાન થઈ જા. જેની અનુભૂતિ કરવી હોય એ થઈ જશો તો થશે. રાવણ રાક્ષસ થઈ જાવ તો રાક્ષસ થાવ તો જ રાક્ષસ તરીકે જન્મ મળે. પોપૈયાની ખબર પડે, ચીકુની ખબર પડે, સફરજનની ખબર પડે, કેળાની ખબર પડે, ધતુરાની ખબર પડે, ઈંદરામણની ખબર પડે, કટિયા ચીપડાની ખબર પડે. તો પછી આની કેમ ખબર પડતી નથી? આ કેમ મરાયા ઢોર જેવું થઈ જાય છે? આ કેમ રોકાતું નથી? આપને ખબર જ છે. ટૂંકમાં આપણી પાસે વિચાર નથી. આપણે ભિખારીની જેમ રખડી છીએ. વિચાર આપણી પાસે, માણસો વિચાર હાટું તો તડપે જ. આ નહીં બદલાય કાંઈ. જગતને બદલાવવા પ્રયત્ન કરશો જ નહીં. તમારે એમાં માથું કરવાનું, તમારે બદલી જવાનું છે. તો તમે પરિવર્તનનો શંખ ફૂંકો, તમે આવર્તન શરૂ કરી દો. તમે કયો આખું જગત શીરો બનાવવા માંડે, તમે કયો આખું જગત પૂરી બના. અરે તું બનાવીને ખાઈ લે ને ભલામણા શું માથાકૂટ છે? રામ બધાનો છે, તારો કરી લે.
કૃષ્ણ બધાનો છું, તારું કરી લે. ચામુંડા, દુર્ગા, ભવાની, કાલી બધાની છે, તારી કરી લે ને બીજાની માતા કૃષ્ણ તું ધોજી ઘર. મીરાએ કૃષ્ણ કરી લીધો એનો, શબરીએ રામ એનો કરી લે, નરસિંહે કરી લીધો. આપણે હવે બીજા ન કરે તો કાંઈ નહીં, પણ તું કરી લે ને, તને સમજણ આવી ગઈ હોય તો. તને મેડિકલમાં કેટલી દવા છે, તને જે પ્રિસ્ક્રિપ્શન લઈને ખાઈ લે નિરોગી થઈ જાય ને પેલા હમણાં માથે કૂટશું. જગત નહીં બદલાય, જગતે બદલવા પ્રયત્ન કરવો નહીં. આ બધું બગડી ગયું છે. એક છે તમે ઊંચી ઉઠી ગયા પ્રકૃતિના નિયમ બાર સમજ સ્વામી રામદાસજી ઘોડે તો તમે પણ હવે તમારું કાંઈ નક્કી નથી. હું એકવાર બસમાં ઘણા વર્ષો પહેલાં બેઠો હતો ને એક ભાઈને બાકસને બીડી પડી ગયા બેઠા. મેં કીધું આ તમારે થોકડી પડે ગઈ. એ કે આપણું નરસિંહ મહેતા જેવું. મેં કીધું વાયડી નો થાંભા કે આ બેભાન કહેવાય, ઓલો સભાન હતો. શું નરસિંહ મહેતા છે? ખબર પડી જાય કે અમલ પીવાથી નિર્મલ થઈ જવાય તો એનો અમલ તરત કરવો જોઈએ. ખબર પડી જાય કે આ પીવાથી, આ અમલ પીવાથી નિર્મલ થઈ જવાય, કમલ થઈ જવાય, અનાસક્ત થઈ જવાય, સશક્ત થઈ જવાય, વિરક્ત થઈ જવાય, ભક્ત થઈ જવાય તો એનો અમલ તરત કરવો જોઈએ. એનું નામ માણસ કહેવાય, એનું નામ સમજદાર ઇન્સાન કહેવાય. સમર્થ સ્વામી રામદાસજીને બ્રાહ્મણે એમ કીધું મંડપમાં, સમય વર્તે એમ ઠેકીને વંડીને ઓલી બાર શિવાજી મહારાજના ગુરુ નથી માયરામાં આવી ગયા હતા. કે સમય વર્તે એ કે આ તો બ્રાહ્મણ એમ ઠેકીને ઓલી બાર વી ગયા રામદાસ. સમય વર્તે સાવધાન. નથુરામ શર્મા મોજીદડ વરાજાન ગોતક જાન કોને નથુરામ શર્મા ચડ્યા જ ને ફાઇનલ પરિણામો પડ્યો કાંતિભાઈ. નથુરામ શર્મા જો મહાન પુરુષ થઈ ગયા, ઉપડી ગયા. સમજણ, અમલ. ભરતુરી મહારાજને અમલ સીધો રાજપાડ આ કે સ્વામી વિવેકાનંદે બહુ સરસ લખ્યું. 2 ટીનની ધપેલીઓ અને 2 ગોદડા આ ગાભા બગલમાં મારીને શું ગાંડાની જેમ રખડે. ભલામણા ઘડીકમાં કાળનો ગોળજો થઈ જાય. રામ ભજ શઠ હરિભજી લે હરિભજ. અમલ તરત કરવો જોઈએ. તો અત્યાર સુધી એવી વાત છે કે વિચાર એક નક્કી થઈ ગયું અંદર ભગવાનને જ રાખવો છે, બીજા નહીં. ભોગની કોઈ ના નથી. સંયમી જીવન હોવો જોઈએ. એક રસ્તાશ્રમમાં છેલ્લે એક દ્રષ્ટાંત સમજણ આવી જાય એ માટે આ દ્રષ્ટાંત તમે સાંભળ્યું તો હોય, પણ સમયોચિત હોવાના કારણે પહેલાંના જમાનામાં બહુરૂપી આવતા હતા. બહુરૂપી એટલે સમજાય ને, ઓલા શ્રવણ બ્રાહ્મણ હોય ને રાણપુરમાં છે જ, એ બહુરૂપી જુદા જુદા ખેલ ખાતે અને એ સંવાદ બોલે, એપિસોડ બોલે. એમાં એકવાર જુનાગઢ નવાબના રાજમાં એ કચેરીમાં 300 માણસો કામ કરે. એનો મોટો સાહેબ નાગર બ્રાહ્મણ દિવાન, એ કોઈ દી દાંત ન કાઢે. મોટું એનું ડબ્બો એક એડિયું પી ગયો એવું રહે કાયમ. કેટલાય માણસો આવે એમાં આ શ્રવણ ગયો બહુરૂપી. બિચારો બધી ઓફિસોમાં ફરે. પછી ઓલા ક્લાર્કે બધા ભેગા થઈને કીધું અમારા સાહેબને તું દાંત કઢાવી દે ને તો 700 હોનામોર ઇનામ આપીશ કે આ કોથળી હાલે. એ કે એમને હું દાંત કઢાવી દઉં. પછી એ કે કઢાવી દે. 7 દીની મુદત, નગર પછી ફેલ હો ભાઈ. તો કે ભલે. એ 5 દી છે ને તોય આને બચારે ખૂબ મહેનત કરી સમજ્યા. વે કાઢીને બદલાઈને સીધો એના ઓફિસમાં જાય. પણ ઓલો સામું જોઈએ પણ મોટું એમને હજડ જ રહે, ચીતરેલું હોય એમ. પછી આ બહુરૂપી ઓલા ક્લાર્કને બધાને કે આ છે કઈ જાતનો કે તો કે નાગર બ્રાહ્મણ તો મને પહેલાં કીધું તો ભલા હમણાં ખટકો વાડીએ ગયો ને વે કર્યો નરસિંહ મહેતાનો. હાથમાં લીધી કડતાલ અને કરી એન્ટ્રી ઓફિસમાં. એ સાહેબની ચેમ્બરના બાયણા બોલે, એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધારી મારે એક તમારો આધાર રે. આહા, અમારો નરસિંહ, અમારો પૂર્વજ. આહા, ધન ઘડીને ધન ભાગ્ય. સાહેબ ખખડી ગયા, હૃદયપૂર્વક હસી ગયા.
જય હો નરસિંહ જય હો. પેલા ક્લાર્કને બધા કે પાસ આ હોમના મોર હાથસો એ કે હમણાં નહીં, આ નરસિંહના કપડામાં ભીખ ન મગાય કે અભિનયમાં વાસ્તવિકતા. હમણાં હું આ બધું બદલાવીને આવું ને પછી લઈ લઉં. અને ઉપડ્યો વાડી કોરા જ્યાં બધું રહેતો જ ત્યાં ઉતારો કર્યો જ ત્યાં વાહે 3 છોકરીઓ સોળે શણગાર સજેલી જાય. એ કે તમે ક્યાં જાઓ? તો કે તારી વાહે. અરે ભૈયા હું તો કે પરદેશી છું, મારી વાહે આવો તમારા માવતને ખબર પડી જાય મને ભાંગી નાખશે કે તમે તમારે ઘરે યાદ આવો. એ કે હાલ તો થયો દવાએ તોય પાછી આ છોકરીઓ જાય. બીજી વાર વિનંતી કરી ભૈયા કે તમે તમારે ઘરે યાદ આવો ને કે. ત્રીજી વાર કીધું ને કે અમે કોઈની છોકરીઓ નથી ભલામણા કે અમારે કોઈ મા બાપ છે નહીં, તો અમે તારું બાપ છે કે. આ તે નરસિંહના કપડાં પહેર્યા ને એટલે બહાર નીકળી ગયા. હવે આ તું બદલાવા જાવ ને ગાંઠ એટલી જ વાર છે, સીધું માઇલ પકડી જવાનું. પાછું હતું ન્યા એમ કાઢે બાપ બીજો કે કપડા કાઢે જ બીજો અને પાછો ત્યાંથી ફરી ગયો. પાછો આવ્યો ગિરનારની તળેટીમાં, ગોળ ગોળ ફરવાનું શરૂ કરી દીધું. એ મારી હુંડી સ્વીકારો નાયા ધોયા વગર 6 मास સુધી जिनके होठों पे हंसी और पग में छाले प्रभु वही तेरे ढूंढने वाले. માંડો ગોળ ગોળ ફરવા. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરિધારી. એક દિવસ કૃષ્ણ પરમાત્મા ઉભો રાખ્યો. વરમબ્રુહી માગ માગ કે શું જોઈએ? કાંઈ નહીં પ્રભુ, અન્યથા શરણમ નાસ્તિ ત્વમેકમ શરણમ મમ રક્ષ રક્ષ મામ કારુણ્ય ભાવેન રક્ષ. પ્રભુ કૃપા કરીને મારી રક્ષા કરો, બસ તમારી બીજું કાંઈ જોતું નથી. કે વેશભૂષા ન બદલાવી, ઓલો વૃત્તિ પ્રવાહ પાછો ગરવા ન દીધો. સમજાણું? વેશભૂષા ન બદલાવી, ઓલો વૃત્તિ પ્રવાહ પાછો અંદર ન ઘૂસવા દીધો. પાપ જે બહાર આવ્યું હતું ન ઘૂસવા દેવાનું, એની પાસે શું સાધન હતું? એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે. એને છોડ્યું જ નહીં, નરસિંહના કપડા કાઢ્યા જ નહીં. એટલે એ ચરિત્રમાંથી જે સમજણ મળી, મીરાના ચરિત્રમાંથી, નરસિંહના ચરિત્રમાંથી, સબરી, જ્ઞાનેશ્વર, તુકારામ, એકનાથ, જે મહાપુરુષો થઈ ગયા શૌર્યમાં, ધૈર્યમાં, જ્ઞાનમાં, એ બધાની પાસે જે સમજણ મળી એ લિબાસ એને પહેરી લીધો અને એ વિચાર મુજબ કૂદી પડ્યા એ આગમાં. તો જીવન બાગ બની ગયું, અંદર અનુરાગ જાગૃત થઈ ગયું. આપણે 10 મિનિટ ચામાં થોડીક ઊંઘ નાખજો ને. લે ભલામણા ક્યાં તારે હાંધો કરવાનો છે? ઘણા શું કે હું એક બીડી પી લઉં ને પછી જામશે. એને ક્યારેય ઈશ્વર દર્શનની આશા ન રાખવી. પ્રસન્નતા અને સુખ બહારથી આવે છે એવી નબળાઈ વાળાએ જીવન. તો કે ગજાનંદ મહારાજ તો કે ગાંજો મહાપુરુષોની નકલ ન કરવી, ત્યાં તમારા ફોટિયા ટૂંકા પડે. એ ગજાનંદ મહારાજ આમ કરતા ને આખી પાઇન્ટ હાલતી જ લ્યો, કેમ થાય? જ્ઞાનેશ્વર આમ કર્યું ત્યાં તો ઓટલો આખો હાલે. આપણે અમુક નકલ માપ રખાય. કે શંકર ભગવાને ગાંજો પીતા તો શંકર ભગવાન શેષના રાખતા રાખે ને હમણાં ખબર પડે હાલ. આ રોકડિયા હનુમાન છે ને, હું બેહતો ને પહેલાં ત્યારે થોરની વાડ હતી, આજથી 50 વર્ષ પહેલાં. થોરની વાડી આ કાંઠે બોર્ડિંગ પર ને થોરની વાડી. એક વાંદરો મરી ગયો ને લારીમાં ગામમાં ફેર્યો ને ભાઈને ડાટ્યું ને. એક મહાત્મા હતા, એ વાદી પાસેથી હેરું લાવેલા અને ગળામાં રાખીને ગામમાં ભરે. એમાં એક દી હેરું બદલાઈ ગયો થોરની વાડીમાં અને ઓલો વિયો ગયો ને ઓલો આવી ગયો. એકને એક કલર ને ઓલો ગળામાં નાખ્યો. ત્યાં 2 વખત કાઢ્યો ને સોનાવાલામાં ગયા. ડાક્ટર કે આ કોબરા છે ને કાઢી નાખો પછી તમને ઇન્જેક્શન મારું. એ કે પણ હમણાં એ કે તમે વાદી વાળો નથી, આ તો અસલ છે કે લંક મરી ગયો. મરી એ બાપુ ન્યા દવાખાના મરી ગયા બાપુ. યાર રોકડિયા માન છે. એટલે આપણી પરિસ્થિતિ આપણે પોતે સમજવું જોઈએ માનવ જીવનની અંદર કે જે વિચારો આપણું પરમ કલ્યાણ કરવાવાળા. યોગ વાસિષ્ઠકાર એમ સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. વિચાર એ જ મહાન ઔષધ છે. એટલે
આજ તમે બધા સાંભળ્યું, સમજ્યા કે તમે આ ખોખું પડી જાય ને બાળી દે ને 5 તત્વ નોખા થઈ જાય, આ ભેગા થયા જુદા થઈ જશે. મંજી માલપા છે બીજા ખોખામાં જશે, તો ક્યાં જવું છે એ તમારા હાથની વાત છે. જો હોનું છે એ તમે એમ કહો ગાળીને ચેન બનાવી દો, વીંટી બનાવી દો ફરીથી. આ પિત્તળ છે ઢાળીને ગણપતિ એમ કહો છો, જે જોતું હોય એ વાવો છો, તો આમાં એ જ કામ કરો. આમાં એ કૃષિ નીચે જમીનમાં વવાય, ઋષિનો શબ્દ આમાં અંતકરણમાં વવાય, તો કૃષિની ખેતી જેમ સફળ થાય. કૃષ એટલે ખેંચવું, છેલ્લે અગત્યની વાત, કૃષ એટલે ખેંચવું. કર્ષ, કૃષિ શબ્દ કર્ષ એટલે ખેંચવું, એના પરથી આકર્ષણ શબ્દ આવ્યો. કર્ષ એટલે ખેંચવું, કૃષિ એટલે ખેંચવું. બી વાવો એ તત્વો ખેંચે, એ રસકસ જે જોતા એ ખેંચી લે, અને બધીને ખ્યાલ છે કે એમ ઋષિ એટલે આકાર. રૂક એટલે સત્ય, ઋગ્વેદ, ઋતુંભરા, ઋગ્મયો. રૂક એટલે સત્ય. આ શબ્દ છે એ બ્રહ્મ છે, એ સત્ય છે. સત્યને અંદર વાવો તો એ જ ઉગશે. આ બધા ઇતિહાસમાં જુઓ જે ચરિત્રો થઈ ગયા એ બધા અજરા અમર છે. દાસી જીવન જુઓ, આ બધા જે કોઈ જુઓ, બધા કેવું જીવી ગયા છે. દરેક જ્ઞાતિની અંદર, દરેક પ્રાણીમાં ભગવાનનું પ્રાગટ્ય થયું. તો આપણામાં ભગવાન બેઠેલો જ છે. સર્વશિચાહમ હૃદય સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન. તો ભગવાન અંદર વસે છે. હરિ અંદર, હરિ વસે હૈયાની માય. ના આપણે બળતરા સિવાય કાંઈ નથી. હાય જુદી એકદમ મારા દીકરે કે દાળમાં મીઠું ઓછું નાખ્યું, એ ભૂલાય નહીં. બોલો, આજે અમે ગયા હતા ને એક જણો કે આ શાક કેવું હતું? મેં કીધું ભલામણ આ સત્સંગ કર્યો એનું શું? તું આ અત્યારે કાંઈ નહીં, આ કાઢ્યું મીંદડું તે આ 1 કલાક સત્સંગ કર્યું એનું શું? એ કે ઠીક, પણ બાપુ શાક જામ્યું નહીં હો. મેં કીધું તારે છે ને અત્યારથી જ નાહી નાખવું, તું માણા નહીં થા. યાદ રાખવા જેવું યાદ નહીં રાખો તો બરબાદ થઈ જશો. ઈશ્વર ન ભૂલાય એ બહુ સરળ છે. જગત ભૂલી જવાય એ જગત જલ્દી ઝડપથી ભૂલી શકાય છે. એની ચાવીઓ છે, લગાડવી જોઈએ ને. ગુરુજી મળે તો તાળા ઉઘડે, ગુજ ચાવી મારા ગુરુજીને હાથ. કોઈ મહાપુરુષ, અનુભવી પુરુષ પાસેથી આ શીખી લેવું. અંધશ્રદ્ધાથી નહીં, દોરા ધાગાથી નહીં, વાસ્તવિક અનુભૂતિથી જ તે. સિન્થેટિક દૂધથી નહીં, ગાના શેડ કટા દૂધથી. ઓરિજિનાલિટી. આવું કરશો તો તમારું ભલું થશે. માટે તમને ઢાળી દીધા છે. હું કાલ જોઈશ કેટલાય મોબાઈલમાં ઢળી જાય છે. તમારું એકાઉન્ટ આપો ને 40,000 20,000 ઢાળી દે. કેટલી માણસો છેતરે મિનિટ એકના ડબલમાં કેટલાય ઢળી જાય. કાંઈક કેટલાય દાઢી કરવાનું લેઝર નીકળે, બોલો હોનન ચેન વિયો થાય ને બીજે દી ખોલે ત્યાં. કેટલી માણસોને ઢાળી દે છે. આ ઢાળ્યા છે એની એને અસર નથી થતી. મહાપુરુષો કેટલી વાર વારંવાર કહે છે. એટલે મૂળ મુદ્દો વિચાર છે એ ઔષધ છે. યોગ વાસિષ્ઠકાર એમ કે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમૌષધિ. ભજન ગાઓ, કીર્તન કરો, વારંવાર એનો જ અભ્યાસ કરો, આવર્તન કરો તો પરિપક્વતાની અનુભૂતિ થશે. એટલે જગત ગતિશીલ છે, જગત પરિવર્તનશીલ છે અને જગત વિનાશશીલ છે. એમાં જો આપણે સ્થિર થઈ જઈએ તો આપણું કામ થઈ જાય. અને સ્થિર થવા માટે એક જ કરવું જોઈએ. ભલે કોક કે રાજાની સવારી આવે છે ને કોક કે રાજાની સવારી ગઈ, પણ રાજાના રથમાં બેઠા છે એને આવતુંય નથી ને જાતુંય નથી. કોક કે અમારી શેરીમાંથી રાજા નીકળ્યા તો કોક કે ગયા, પણ હારે જોઈ ન કે આવ્યા કે ન ગયા. એમ કે એમ જે ભગવાનની હારે જોય એને આવ્યા ગયાનું કાંઈ દુઃખ કે હરખ શોખ હોતો નથી. એટલે એવી ગાંઠ વાળીને જીવતા શીખો. સદગુરુ દેવ સનાતન ધર્મ सब संतन की, सब भक्तन की, अपने अपने गुरु महाराज की. ओम नमः पार्वती पतये हर हर महादेव. કેમ થાય? થઈ ગયો.